હું રોજ સવારેમાં થોડું ત્યારે મારા હેરફોલ એટલા બધા થતા હતા, તો મેં વિચાર્યું કે આ હેરફોલને મારે કંઈક હોમ રેમેડી કરીને જ અટકાવવા પડશે, કારણ કે દવાથી કોઈ જ ફેર નથી પડતો. ઘણા બધા ઓઇલ ચેન્જ કર્યા, દવા લીધી, પણ આજે મેં એ ઉપાય શોધી કાઢ્યો છે કે આ છે બધા મિક્સ સીડ્સ, જેવા કે પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ, વોટરમેલન સીડ્સ અને અળસીના બીજ. બધા જ સીડ્સ મેં ભેગા કરી અને એક કન્ટેનરમાં ભેગા કર્યા છે, અને એમાં આપણે હવે થોડાક તલ પણ લીધા છે, તો એ તલ બી આપણા બોડી માટે અને હેર માટે સારા છે. બધું જ મિક્સ કરી અને એમાં 2 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દેવાનું છે, અને એક આખું લીંબુ એડ કરી દેવાનું છે, અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. મેં બધા જ સીડ 50-50 રૂપિયાના લીધા હતા, એટલે એનો ટેસ્ટ સરસ આવશે. આ રીતની ક્વોન્ટિટી લેશો તો બહુ વધારે બી નહીં લાગે અને બહુ ઓછા બી નહીં લાગે. અને પછી આપણે એને ઢાંકીને થોડીક વાર અડધી કલાક માટે રેસ્ટ કરવા મૂકી દેશો ને, એટલે બધું જ સરસ રીતે લીંબુ અને મીઠું મિક્સ થઈ જશે. ત્યાર પછી આપણે એક કઢાઈમાં એને શેકવાનું છે, ધીમા ગેસે એકદમ શેકવાનું છે. જો તમે ફૂલ ગેસ રાખશો તો બહુ જ બળી જશે અને સારી રીતે અંદર સુધી શેકાશે નહીં. એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકશો તો સરસ રીતે શેકાઈ જશે અને ટેસ્ટ બી બહુ જ સરસ આવે છે. આ બધા જ સીડ્સમાં બહુ બધું વિટામિન્સ, પ્રોટીન, ઓમેગા 3, ઝીંક રહેલું છે, તો આ જરૂરથી ખાવું જોઈએ. 1 ચમચી આપણા બોડી માટે રોજ બેનિફિટ જ છે.